આજે તો સવારમાં જેવા જીમાં એવા તેવું મસ્ત ડેકોરેશન દેખાઈ ગયું. આ જો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. અને જીમમાં આવીને વર્કઆઉટ પતાવીને હું આવી ગઈ ઘરે. અને ઘરે મારા હસબન્ડ અત્યારે તૈયાર કરતા છે મરઘાઓનો ચારો એમને નાખવા માટે એમનું ખાવાનું. તો અત્યારે અહીં આપતા છે. થોડાક મરઘા કોણ જાણે કેવી રીતના નીકળી ગયેલા છે તેમાંથી બહાર, તો એ સાથે જ ફર્યા કરતા છે. ને 1 બાય 1 મારા હસબન્ડ આપી દીધું છે એમને ખાવાનું, મતલબ કાઢી મૂક્યું છે. ને આ જો નીકળવા માટે એક પર એક ચડી ગયેલા છે. ને મેં આજે અંદર નથી ગઈ, મને તો સિર્ફ શું કહેવાય લીમડીની જરૂર હતી, એના માટે આવેલી હતી મેં. ને આ જો છોડ્યા તો આખી રાત ભૂકા હતા ને એટલે. અને મેં આવેલી હતી ખાલી લીમડી માટે, એટલે મેં મારા હસબન્ડે મને તોડી આપી લીમડી, કેમ કે મારે અંદર નથી જવું, કેમ કે મેં જમવાનું બનાવતી હતી એટલે. તો લીમડી લઈને જમવાનું બનાવીને હું આવી ગઈ ઓફિસે. અને આજે હું લાવી હતી ડેકોરેશનનું થોડુંક સામાન, કેમ કે મારે ઓફિસને થોડુંક ડેકોરેટ કરવાનું છે, કેમ કે કાલે છે ઇન્ડિપેન્ડન્સ ડે, તેના માટે. તો અત્યારે હું કાઢીને જોતી છે કે શું છે સામાનમાં. તો આ આવી લડી 2 આપેલી છે, આ પ્રમાણે છે. અને થોડુંક એક ડાયરી આ તો મેં મારા કામ માટે લાવેલી હતી. આ એક ફ્લેગ છે નાનો અમથો, જે ડેસ્ક પર મૂકવા માટે લાવેલી છે. અને આ બલૂન્સ છે 3 કલરના, વ્હાઈટ, ગ્રીન એન્ડ ઓરેન્જ. આટલા બલૂન્સ છે. તો તે મેં ગણી લીધા છે કે કેટલા છે. ટોટલ 20 બલૂન્સ છે એક પેકેટમાં. ને અત્યારે મેં ફુગાવાનું કામ ચાલુ કરી દીધું છે. ને આટલા ફુગાવીને હું આવી ગઈ બેંકમાં. અને બેંકમાં લાગેલા છે અમારા ફોટો, જેટલા પણ CSP છે દરેક CSPના અહીં ફોટો લાગેલા છે. અને બેંકમાં કામ પતાવીને હું પાછી આવી ગઈ ઓફિસે. અને મારું જે ડેકોરેશનનું અડધું કામ હતું તે કમ્પ્લીટ કરી દીધું. અને ડેકોરેશન થોડુંક સ્ટાર્ટ પણ કરી દીધું. તો ફૂલ ડેકોરેશન માટે કાલનો વિડીયો જરૂરથી જોજો.